વિધાનસભા ક્ષેત્રમાં 178 ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં યોજાય। ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કર્યાના 30 કલાકમાં જ રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય બદલ્યો છે, કારણ કે કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે। વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે પંચાયતોની ચૂંટણી શક્ય ન હોવા છતાં પણ ચૂંટણી પંચે જાહેરાત કરી હતી। કડી અને જોટાણા તાલુકાની 103 ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, તો વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય અને અમરેલીના બગસરા તાલુકાની 75 ગ્રામ પંચાયતની ચૂંટણી પણ મોકૂફ રખાઈ છે। ચૂંટણી પંચનો સ્ટાફ વિધાનસભા પેટા ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય બદલવાની ફરજ પડી છે। તો કડી અને વિસાવદર વિધાનસભા ક્ષેત્રમાં 178 ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં યોજાય। ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કર્યાના 30 કલાકમાં જ રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય બદલ્યો છે, કારણ કે કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે। વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે પંચાયતોની ચૂંટણી શક્ય ન હોવા છતાં પણ ચૂંટણી પંચે જાહેરાત કરી હતી। કડી અને જોટાણા તાલુકાની 103 ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, તો વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય અને અમરેલીના બગસરા તાલુકાની 75 ગ્રામ પંચાયતની ચૂંટણી પણ મોકૂફ રખાઈ છે। ચૂંટણી પંચનો સ્ટાફ વિધાનસભા પેટા ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય બદલવાની ફરજ પડી છે।